જય માં ખોડિયાર, જય સિયારામ. આજે શ્રી ચહેર માતાજીનું પ્રાગટ્ય અને ઇતિહાસ એ અંગેની એક વાત કરીશું. આ વાત અંદાજે 1000 વર્ષ પહેલાની છે. એક રાજપૂત દરબારની પૂજા આરાધનાથી પ્રસન્ન થઈને માં શ્રી ચામુંડાએ રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો. પાકિસ્તાન અને ગુજરાતની સરહદના હાલાર અથવા હલાડી ગામમાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં જ જગતજનની ચહેરમાં પ્રગટ થયા હતા. ચહેરમાંના પ્રાગટ્ય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરની અસીમ શ્રદ્ધા, સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે. રાજપૂત દરબાર શેખાવતસિંહના લગ્નને અનેક વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘેર શેર માટેની ખોટ હતી, એટલે કે એમને કોઈ સંતાન નહોતું. આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ પ્રાર્થના કરી, પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી. એવામાં એકવાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહ્યું હતું. શેખાવતસિંહે નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડા માતાની પૂજા આરાધના કરી. જેવી પૂનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેમને સ્વપ્નમાં સંકેત આપ્યો. ચામુંડા માએ સ્વપ્નમાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા રાજ દરબારમાં કેસુડાનું ઝાડ છે, ત્યાં મારું ઘોડિયું બંધાવજે, એ જગ્યાએ હું તને મળીશ. આ સાંભળીને રાજપૂત ખૂબ ખુશ થઈ ગયા. તેમણે તો માતાજીના આદેશ પ્રમાણે કર્યું અને થોડા સમય બાદ સપનાની વાત તો સાચી પડી અને રાજા તો ખૂબ ખુશ થઈ ગયા. શેખાવતસિંહને ત્યાં 3 દીકરીઓએ જન્મ લીધો, જેમાં એક હતા ગંગાબા, બીજા હતા સોનબા અને સ્વયંભૂ કેસુડાના ઝાડની નીચે મળ્યા હતા તે ત્રીજા ચેહુબા. ચહેરમાંનું મૂળ નામ ચેહુબા હતું, જેમનું કેસરબા જેવું હુલામણું નામ પણ રાખવામાં આવ્યું હતું. 3 દીકરીઓ જોઈને રાજા રાણીના હરખનો પાર ન રહ્યો. ચહેરમાં જે દિવસે પ્રગટ્યા એ મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો શુભ દિવસ હતો. તેથી આ દિવસને માતાજીના પ્રાગટ્ય દિન તરીકે મનાવવામાં આવે છે. ચહેરબાઈ તો સાક્ષાત માતાજીનો જ અવતાર હતા, એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ તેજસ પણ નિરાળું હતું. આમ કરતાં કરતાં ચેહુબા 7-8 વર્ષના થયા. આ ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવારમાં કરાવ્યા. ચેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું. ચેહુબાના પતિનું મૃત્યુનું કારણ તેરવાડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા, પણ લોકોને ખબર થોડી હતી કે આ તો સાક્ષાત ચામુંડા માતાનું સ્વરૂપ છે. આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો. આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતા તેમનું નામ ઔગધર્ત એટલે કે ઓઘડનાથ હતું. એટલે ચેહુબા રોજ આ સાધુની સેવા પૂજા કરવા જતા. ગુરુ ઓઘડનાથ એ બહુ સમય પ્રસાર કર્યા પછી ચહેરમાને એકનિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કર્યા અને આધ્યાત્મિક તાલીમ આપીને પછી ચહેરમાને તેમણે નિષ્ણાત બનાવ્યા અને આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યામાં તેમને પૂરેપૂરા નિષ્ણાત બનાવી દીધા. આમ કરતાં કરતાં તેરવાડાના લોકોને ખબર પડી કે ચેહુબા રાજપૂત થઈને સાધુની સેવા કરવા જાય છે. ચેહુબા રોજ આ સાધુની ભક્તિ કરતા એટલે તેરવાડા ગામના લોકો ચેહુબા વિશે અલગ મલકની વાતો કરવા માંડ્યા. એટલે વાઘેલા પરિવારે ચેહુબાને સૂચના આપી કે આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જવું નહીં. પરંતુ તોય ચેહુબા તો રોજ આ સાધુની સેવા ભક્તિ કરવા જતા. એક દિવસ આ વાઘેલા રાજપૂતોએ વિચાર કર્યો કે આ બાઈ આપણું કીધું નથી માનતી, આપણે આ બાઈ નહીં જોઈએ. એમણે ચેહુબાને મારી નાખવાનો કારસો ઘડ્યો. પછી ચેહુબાને તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા. જેવા ચેહુબાને વાવમાં નાખ્યા એટલે વાવમાંથી અવાજ આવ્યો કે અલ્યા, તમે મને ઓળખી ન શક્યા, હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી, પણ આજથી ચહેર માતા તરીકે જગતમાં ઓળખાઈશ અને જતાં જતાં મારી ચહેરની એક વાત સાંભળતા જજો કે તમારા આ નગર તેરવાડા ગામને ઉજ્જડ બનાવવું ને તો એમ માનજો કે ચહેર માતા બોલ્યા હતા. પછી ચહેર માતાએ વિચાર કર્યો કે હું આ કૂવામાં જ બેસી રહીશ તો મને ઓળખશે કોણ. આમ વિચારીને ચહેર માતા રથડો જોડી મરતોલીની મીઠી વરખડીએ ઉપર ઉતર્યા
ત્યારે મરતોલી ગામ જૂનું આયરોનું ગામ હતું અને આવી રીતે માતાજીનું મરતોલીમાં પ્રાગટ્ય થયું અને મરતોલીના લોકોને ખાલી ચહેરમાંના નામ જપવાથી જ ઘણા ફાયદા થવા લાગ્યા અને ચહેરમાં પણ આ બધાને આશીર્વાદ આપતી હતી અને તેમની ઈચ્છાઓ પૂરી કરતી હતી. ચહેરમાં રોજના 3 સ્વરૂપ બદલે છે. ચહેરમાં તમને નાની છોકરી કે મોટી ઉંમરની સ્ત્રીના સ્વરૂપમાં જોવા મળશે. ચહેરમાં તેમના ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી કરે છે કે જે ભક્તો તેમને સાચા દિલથી પૂજા કરે છે અને જે ભક્તો તેમની માન્યતા પૂરી કરતા હોય એ માટે કોઈ પણ પરીક્ષા આપવા તૈયાર હોય તેવા ભક્તોની માતા ઈચ્છાઓ જરૂર પૂરી કરે છે. ચહેરમાં હંમેશા સત્યનો સાથ આપે છે અને જૂઠાણું બંધ કરે છે. ચહેરમાં એ ચામુંડાનું જ બીજું સ્વરૂપ છે. ચહેરમાં તેમના સાચા ભક્તોને જ દર્શન આપે છે. ચહેરમાં મંત્રમાં વધારો માને છે નહીં, ચહેરમાં મંત્રમાં વધારે માને છે અને જો સાચા દિલથી મંત્ર જપો તો ચહેરમાં જલ્દીથી મદદે આવે છે. ચહેરમાંનું બીજું નામ ભવાની પણ છે. સંસ્કૃતમાં ભાવ એટલે ભ્રમણાની દુનિયા. એટલે ચહેરમાં તેમના ભક્તોને બહાર કાઢે છે કે જે ભ્રમમાં ફસાયેલા હોય. ચહેરમાંનો અવતાર કેસુડાના ઝાડ નીચે થયેલો હોવાથી તેમને કેસર ભવાની માના નામે પણ ઓળખવામાં આવે છે અથવા તેઓ તે નામે પણ પ્રખ્યાત છે. ગુજરાતભરમાં ચહેરમાંના નાના મોટા મંદિરો આવેલા છે. અમદાવાદમાં મેમનગર, મણિનગર વિસ્તારમાં તેમજ મરતોલી, પીંપળાજ સહિત અનેક જગ્યાએ ચહેર માતાજીના મંદિરો આવેલા છે, જ્યાં ધામધૂમપૂર્વક ચહેરમાંનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે. જય ચહેરમાં. તો આ ચહેરમાંની એક પ્રાગટ્યની એક નાની એવી વાર્તા કહેવાનો મેં વિનમ્ર પ્રયત્ન કર્યો હતો. શક્તિની ભક્તિ કરવી એ આપણા ભારતીયોનું નસીબ છે અને આ ઇતિહાસમાં જો કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો માફ કરશો. ઈરાદો ખૂબ જ સારો હતો અને માતાની કૃપા હશે તો જ ક્યાંક આ વાર્તા કહેવાનું સન્માન મને મળ્યું હશે. તો આશા છે કે તમને પણ કંઈક જાણવા મળ્યું હશે અને તમારા પણ ભક્તિભાવમાં વધારો થયો હશે. જય માં ખોડિયાર, જય સિયારામ, શુભરાત્રી અને મારો વિડીયો જોવા અને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર.